આપણા વગર વાંકે કંઈ ભોગવવાનું આવે ને તો એ નસીબ કહેવાય. મનમાં એમ થાય તો પછી આ નસીબ એટલે શું? તો કે આપણો કાંઈ વાંક ન હોય ને ભોગવવાનું આવે ને તો નસીબ કહેવાય. જેમ કે તમે શાંતિથી રોડ ઉપર ઊભા હો તો કે હાવ શાંતિથી આમ કોઈક આવી નિયાવીને તમને ઠોકીને હુડાવી દે તો પછી એ નસીબ કહેવાય. અને પછી એવું કહેવાય કે મારા નસીબમાં લખ્યું હતું એટલે થયું. બાકી ખટારો જતો ને તમે આડા પડો તો એવું ન કહેવાય નસીબમાં લખ્યું હતું એટલે હુડાવી દીધો, કે તું પડ્યો તો હુડાવી દીધો. હા, પણ તમે શાંતિથી રોડ ઉપર સાઈડમાં ઊભા હો તો કે ડિવાઈડરની આ બાજુ ઊભા હો કે આ બાજુથી ટાયર ફાંટ્યું કોકનું ગાડીનું ખટારાનું એ સામે ઉપર તમારા ઉપર આવે ને તમને હુડાઈ દે તો પછી નસીબ કહેવાય. કેમ કે એમાં આપણો કંઈ વાંક હતો. વગર વાંકે કંઈ ભોગવવાનું આવે, આપણા વગર વાંકે કંઈ ભોગવવાનું આવે તો નસીબ કહેવાય. શાંતિથી ઊભા હોઈએ ઓકે કોઈ હુડાઈ દે તો એ શું કહેવાય? તો કે નસીબ કહેવાય. તો પરીક્ષામાં એવું તો થતું નથી કે આપણે હાજા ટીક કરીને ખોટા કોક કરી દઈએ. આપણે જ ખોટું કર્યું હોય એટલે ના પાસ થઈએ તો પછી એમાં નસીબનો વાંક ક્યાંથી આવે?